ચલો ભાઈ, અવાજ આવે છે? ગુડ મોર્નિંગ ઓલ. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ભાઈ. બોલો ભાઈ, હોમવર્ક ને બધું પતાવી દીધું બધાએ? કેવા રહ્યા 2 દિવસ ભાઈ? ગુડ મોર્નિંગ. યસ સર. બાદબાકી છેલ્લે બરાબર તમને આપી દીધી હતી આપણે, અને પછી એ વખતે કીધું હતું કે એના પછી આપણે મેન્ટલ મેથ્સમાં ગુણાકાર કરવાનો છે. તો સમાંતર શ્રેણી ગુણોત્તર શ્રેણી આપણે ચેપ્ટર ચલાવ્યું હતું, તો તે આપણે ટાઈપના ક્વેશ્ચન કર્યા હતા, રાઈટ? તો એની આપણે પછી વાત કરીએ. પહેલા જો 10-15 મિનિટ જરા પોઈન્ટ આપણે બરાબર જોઈ લઈએ. થોડી શોર્ટકટ મેથડો છે, એના અંદર વાર લાગશે આપણને. શોર્ટકટમાં વાર લાગશે. અચ્છા, જો આવે જે છે ને એના અંદર મારે થોડો લેક્ચર વધારે ખેંચવો પડશે એના અંદર. તો આપણે એક કામ કરીએ. ગુડ મોર્નિંગ ચિત્રા. ગુડ મોર્નિંગ બેટા. તો એક કામ કરીએ આપણે આના અંદર કે આવતીકાલનો જે લેક્ચર છે ને એ મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર ઉપર રાખીશું. આખો મેન્ટલ મેથ્સનો આખો લેક્ચર જ મેન્ટલ મેથ્સનો રહેશે. અને આજે આપણે સમાંતર શ્રેણી ગુણોત્તર શ્રેણી છે તો તેના જે ટાઈપના ક્વેશ્ચન છે ટાઈપના ક્વેશ્ચન કરી લઈએ. જેટલા ટાઈપના આપણા બાકી છે પ્રશ્નો એ આપણે કરી લઈએ, કારણ કે પછી ઓલું પતશે નહીં આપણું, 2 માંથી 1 નહીં પતે. ચલો, લાસ્ટ ટાઈમ તમને યાદ હશે મેં 4થા નંબરનો બરાબર આ કરાવ્યું હતું, ટાઈપ 4. રાઈટ? ટાઈપ 8 ઉપર આપણે આવ્યા છે. આના અંદર આપણી પીપીટી છે થિયરીની, એ આપવાની બાકી છે હજી. મેં કીધું હતું કે ભાઈ હું તમને રેકોર્ડેડ વિડીયો આવશે એટલે આપી દઈશ. તો આજે જે પીડીએફ અપડેટ કરીશ ને એના અંદર આગળ તમને આની જે થિયરી છે એ પણ તમને મળી જશે. ઓકે? ટાઈપ 5 ના ક્વેશ્ચન આવે છે, ટાઈપ 5. તો ત્યાં આપણને કહી રહ્યા છે કે ભાઈ શું કહે છે કે 4, 10, 16, 22 બરાબર છે, અને 538. તો આપણને પ્રશ્ન અહીંયા કહી રહ્યા છે કે આનો સરવાળો કેટલો થશે. ડાયરેક્ટ જ અહીંયા કહી દીધું, આમ કંઈ લખ્યું નથી. સૌથી પહેલા તો આ સમાંતર શ્રેણી છે કે ગુણોત્તર શ્રેણી, પહેલા તો એ ચેક કરો તમે, એના પછી જવાબ આપો. તો તફાવત જોશો તો 4 માંથી 10 માંથી 4 બાદ થશે 6, 16 માંથી 10 બાદ થાય 6, 22 માંથી 16 બાદ થશે 6. મતલબ કે આનો જે તફાવત છે એ કેટલો આપણને મળે છે, અહીંયા સરખો મળે છે. તો ભાઈ આ શું છે? ભાઈ આ સમાંતર શ્રેણી છે. કઈ શ્રેણી છે? આ સમાંતર શ્રેણી છે. બરાબર. પછી આપણે તો શું અહીંયા ગોતવાનું શું છે? આપણે n ગોતવાનું છે, રાઈટ? અહીંયા આપણે શું સરવાળો ગોતવાનો છે. તો સૌથી પહેલા આપણે શું ગોતવું પડશે કે સરવાળા માટેનું જે સૂત્ર છે એ શું છે ભાઈ તમારું? અહીંયા અંતિમ પદ આપણને આપી દીધું છે 538. એટલે આપણે સૂત્રનો યુઝ કરીએ છીએ કે ભાઈ Sn બરાબર n ભાગ્યા 2 અને કૌંસની અંદર a વત્તા l. આનું શું છે ભાઈ? સૂત્ર છે, રાઈટ? હવે અહીંયા મેઇન શું છે કે આપણને n ખબર નથી, કુલ પદો કેટલા છે એ આપણને ખબર નથી અહીંયા. તો આપણે એના માટે શું કરવું પડશે? કુલ પદો માટે tn વાળું સૂત્ર યુઝ કરવું પડશે કે tn = a + n-1 બરાબર. અને અહીંયા d. tn એટલે કે જે આ છે અંતિમ જે પદ છે એ છે તમારું 538 બરાબર. એ કેટલા છે તમારા પાસે? 4 છે. n કેટલા છે ભાઈ ગોતવાના છે? -1. તફાવત કેટલોનો છે ભાઈ? 6 નો તફાવત છે. તો 4 આ બાજુ જશે એટલે બાદબાકી થઈ જશે, એટલે અહીંયા આવશે 534 n-1 અને અહીંયા 6. 6 વડે ભાગાકાર કરી લઈએ ભાઈ આપણે અહીંયા. તો 6 × 8 = 48 તો આપણને મળશે. અને વધ્યા કેટલા ભાઈ? 5 અને 6 × 9 = 54. તો n-1 બરાબર આપણને કેટલા મળશે? 89. તો n બરાબર આપણને કેટલા મળશે? અહીંયા 90 મળશે.
n બરાબર આપણને કેટલા મળશે અહીંયા 90 મળશે. ચલો n મળી ગયા તો s 90 ઇઝ ઇક્વલ ટુ 90 ભાગ્યા 2. એ કેટલા છે આપણા પાસે? એ આપણા પાસે 4 છે, વત્તા l કેટલા છે? l આપણા પાસે 538 છે. રાઈટ. અચ્છા, મને કોઈ ખબર નહીં, કોઈ ક્વેશ્ચન કર્યો હતો અને મને એવું પૂછવામાં આવ્યું હતું કે સર l ઇઝ ઇક્વલ ટુ tn થાય કે જે અહીંયા જે l છે ઇઝ ઇક્વલ ટુ tn થાય, કંઈક એવું કંઈક હતો પ્રશ્ન કોઈએ કર્યો હતો અને એ વખતે મેં ના પાડી હતી. રાઈટ, એ વખતે કદાચ મેં બરાબર ના પાડી હતી એ દાખલાને જોતા, પણ તમે આ દાખલાની અંદર જોશો તો l બરાબર tn થાય છે, બરાબર, એટલે કે l બરાબર છેલ્લું પદ જ થાય છે. રાઈટ, એટલે એ ખાસ ધ્યાન રાખજો. એ મારાથી ભૂલથી કહેવાઈ ગયું હતું કે 90 ભાગ્યા 2 કરીએ તો આપણે 45 કહીશું. અહીંયા આપણે આનો સરવાળો કરીએ તો આપણને કેટલામાં આવશે? 542. હવે 45 ગુણ્યા 542 કરવાના છે ભાઈ. કઈ રીતે ગુણાકાર કરીશું આપણે? અહીંયા 45 ગુણ્યા 542 કરવાના છે તો શું કરી શકીએ છીએ? અહીંયા જુઓ, 45 ના ભાગ પાડી દઈએ તો વધારે સારું રહેશે. અહીંયા તો ભાઈ 542 કૌંસમાં 40 વત્તા 5, બરાબર. આનો ગુણાકાર આના સાથે, આનો ગુણાકાર આના સાથે, તો 0 4 દુ 8, ચોખ્ખું ચોખ્ખું 16, વધી પડી 4 5 20 ને 1 21. પછી 5 વડે ગુણાકાર ભાઈ અહીંયા કે ભાઈ 5 દુ 10, વધી પડી 1, 4 5 20 ને 1 21, બરાબર. અને પાયો પાયો 25 ને 2 કેટલા થશે? 27 થશે. 0 9 6 ને 7 કેટલા થશે? 13, વધી પડી 1, 2 ને 3 ને 4 ને 2, તો 24,390 તમને શું મળશે? અહીંયા જવાબ મળશે 24,390 તમને અહીંયા શું મળશે ભાઈ? આન્સર મળી જશે. ક્લિયર છે બધાને ભાઈ? બોલો, ખ્યાલ આવી ગયો? રાઈટ, ચલો ત્યારબાદ બીજા પ્રશ્ન જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 આપણને કહી રહ્યા છે 4 વત્તા 7 વત્તા 10 વત્તા 13 વત્તા 16 વત્તા પછી ખાલી જગ્યા, બરાબર, વત્તા 211. મતલબ આવો જ પ્રશ્ન છે, આનો સરવાળો કેટલો થાય? તો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે ભાઈ. આ તો કે સૌથી પહેલા તમારે શું ગોતવું પડશે? અહીંયા tn ગોતવો પડશે કે n પ્લસ કે ભાઈ a પ્લસ n માઇનસ 1 અને અહીંયા d. રાઈટ, તો ભાઈ છેલ્લું પદ કયું છે આપણા પાસે? 211 છે. એ કેટલો છે ભાઈ? 4 છે. n કેટલો છે? અચ્છા, પહેલા તો અહીંયા ચેક કરવાનું રહી ગયું આપણું, સમાંતર શ્રેણી છે ગુણોત્તર શ્રેણી છે? તો સમાંતર શ્રેણી છે ભાઈ, તફાવત 3 3 નો દેખાય છે બધાની અંદર. n માઇનસ 1 અને d કેટલા છે ભાઈ? અહીંયા 3 છે. 21 માંથી આપણે 4 બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 207 મળશે, બરાબર. n માઇનસ 1 અને અહીંયા 3 વડે અહીંયા ભાગી દઈએ આપણે. 3 6 18, 2 3 9 27. તો n માઇનસ 1 બરાબર કેટલા મળશે? 69 મળશે. તો n બરાબર કેટલા મળશે આપણને? 70 મળશે. n બરાબર આપણને કેટલા મળશે? અહીંયા 70 મળી જશે. ઠીક છે, ચલો ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ Sn બરાબર શું આપણને કહે છે કે n ભાગ્યા 2 અને અહીંયા a વત્તા l. રાઈટ, તો ભાઈ Sn કેટલો છે આપણા પાસે? 70 છે. તો 70 ભાગ્યા 2, એ કેટલા છે આપણા પાસે? 4 છે, વત્તા l કેટલા છે? 211 છે. 70 ભાગ્યા 2 કરો એટલે 35 થાય. 211 વત્તા 4 કરો એટલે કેટલા થશે ભાઈ? 215 થશે, બરાબર. 35 ગુણ્યા 215 તમને અહીંયા મળી ગયા. હવે શું થશે અહીંયા કે ભાઈ આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો ચલો ભાઈ શું કરીશું? 215 કૌંસમાં 30 વત્તા 5 કરી લઈએ. ચલો ભાઈ આનો ગુણાકાર કરીએ તો 0 5 તરી 15, વધી પડી 1, 3 એકા 3 ને 4, 3 દુ 6. આનો ગુણાકાર 5 સાથે, પાયો પાયો 25, 2 5 એકા 5, 5 ને 2 7 અને 5 દુ 10. રાઈટ, 5 7 ને 5 કેટલા થશે ભાઈ? અહીંયા 12 થશે. અહીંયા 5, અહીંયા 7, તો 75 25 આપણને અહીંયા જવાબ મળશે. કેટલો જવાબ મળશે? 75 25 છે આપણને અહીંયા જવાબ મળશે. ક્લિયર છે બધાને ભાઈ? બોલો, ડન છે?
7425 બેટા નહીં આવે, કદાચ ટાઈપિંગ મિસ્ટેક થયું હશે તમારાથી. ખ્યાલ આવે છે ને ભાઈ બધાને? કોઈને એવું લાગે સ્પીડમાં જઈ રહ્યા છે તો કહી દેવું કે હા સર સ્પીડ થઈ રહી છે, ઝડપથી આપણે જઈ રહ્યા છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર છે. જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 5, l બરાબર 95, d બરાબર 5 હોય તો sn બરાબર કેટલા થશે? ચાલો sn બરાબર કેટલા થશે? હવે જુઓ અહીંયા શું છે કે આપણે ઓલું એક સૂત્ર છે, અહીંયા આપણે sn ગોતવાના છે. sn મતલબ કે ભાઈ સમાંતર શ્રેણીનો સરવાળો ગોતવાનો છે, અને અહીંયા તમને શું l આપી દીધો છે, મતલબ અંતિમ પદ આપી દીધું છે. તો આગળ જે આપણે સૂત્ર યુઝ કર્યું કે sn બરાબર n ભાગ્યા 2, રાઈટ, અને કૌંસમાં આપણે શું લખીએ છીએ ભાઈ a વત્તા l. આ સૂત્રનો આપણે યુઝ કરીએ છીએ ભાઈ અહીંયા. ઓકે, અને આના પહેલા આપણે વાત કરીએ તો અહીંયા ભાઈ કે tn બરાબર a વત્તા n માઇનસ 1 અને અહીંયા d, આ રીતે આપણે લખીશું. ઠીક છે. તો હવે અહીંયા શું કરવું પડશે આપણે કે ભાઈ tn એટલે અંતિમ પદ કેટલું 95 95 આપણને આપવામાં આવ્યું છે. a કેટલો છે ભાઈ? a બરાબર 5 છે, n ગોતવાના છે, અને તફાવત d કેટલો છે આપણા પાસે? 5 છે. ઓકે, ચલો ભાઈ 95 માંથી 5 બાદ થશે એટલે અહીંયા 90 આવશે, બરાબર n માઇનસ 1 અને અહીંયા 5 5 વડે ભાગે એટલે અહીંયા 18 આવશે, રાઈટ. તો n માઇનસ 1 બરાબર 18. તો n બરાબર આપણને કેટલા મળશે? 18 ને 1 19. કેટલા મળશે ભાઈ? 18 ને 1 19. ઠીક છે. એવી રીતે આપણે અહીંયા sn ની વાત કરીએ તો sn માં શું થશે કે ભાઈ 19 ભાગ્યા 2, એ કેટલો છે આપણા પાસે? 5 છે, l કેટલા છે? 95. ઓકે, તો 19 ભાગ્યા 2 ગુણ્યા 95 વત્તા 5 એટલે 100 થશે. 100 ભાગ્યા 2 કરો એટલે કેટલા ભાઈ? 50. 19 5 કેટલા થાય ભાઈ? તો 19 5 95 થશે 95, અને પાછળ 1 મિનિટ, તો 950 આપણને અહીંયા જવાબ મળશે ભાઈ. 950 આપણને અહીંયા જવાબ મળશે. ઠીક છે. ચલો આના પછીનો ક્વેશ્ચન જોઈએ. સેમ ટુ સેમ એવો જ ક્વેશ્ચન છે, પણ આ તમારે જાતે જરા ગણીને મને કહો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે, બરાબર. એ બરાબર આપણને કેટલા કહી રહ્યા છે? 2 કહી રહ્યા છે. સામાન્ય તફાવત 3 હોય તો ચલો ભાઈ d બરાબર કેટલા છે ભાઈ? 3 છે. તો શ્રેણીના 30મા પદ સુધીનો સરવાળો જણાવો. શ્રેણીના 30મા પદ સુધીનો સરવાળો જણાવો. હવે તમને અહીંયા શું છે કે n તમને 30મું પદ આપી દીધું, n બરાબર તમને 30 આપી દીધો છે, એટલે તમારે ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે કે sn બરાબર n ભાગ્યા 2, રાઈટ. અને અહીંયા સોરી અંતિમ પદ નથી આપ્યો ને તમને, અંતિમ પદ તમને નથી આપ્યું અહીંયા, તો તમારે છે ને સૂત્ર આ વાળું યુઝ કરવાનું અહીંયા કે ભાઈ sn બરાબર n ભાગ્યા 2. ઠીક છે. પછી અહીંયા આપણે મોટો કૌંસ કરીએ કે 2a વત્તા n માઇનસ 1 અને અહીંયા d, આ વાળું સૂત્ર અહીંયા યુઝ થશે. ચલો શું લાગે છે અહીંયા બોલો? sn બરાબર n ભાગ્યા 2, પછી કૌંસ મોટો કૌંસ 2a પ્લસ કૌંસમાં n માઇનસ 1, પછી અહીંયા કૌંસ અને અહીંયા d. તેરસો ને 65 1365. અચ્છા, ચલો S30 ઇઝ ઇક્વલ ટુ 30 ભાગ્યા 2, રાઈટ. 2 એ કેટલા છે આપણા પાસે? એ છે ભાઈ આપણા પાસે 2, વત્તા n કેટલા છે? n છે આપણા પાસે 30 માઇનસ 1, અને d આપણા પાસે કેટલા છે? તો d એટલે સામાન્ય તફાવત એટલે આપણા પાસે છે ભાઈ 3. અહીંયા 30 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળશે? 15 મળશે. 2 દુ કેટલા થશે? 4, વત્તા 30 માંથી 1 બાદ કરો એટલે 29, અને અહીંયા 3. ઓકે, ચલો હવે બાકીની ગણતરી અહીંયા કરી લઈએ તો થઈ જશે. 29 ગુણ્યા 3 કરવાના છે.
30 ગુણ્યા 3 કરીએ 90 થાય. 29 ગુણ્યા 3 કરીશું એટલે શું કરવાનું? 90 માંથી ખાલી 3 બાદ કરી દો તમે એટલે 87. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 15 ગુણાકારમાં 4 + 87 એટલે 91. હવે અહીંયા જ કરવાનો છે ભાઈ આનો ગુણાકાર. તો શું કરીશું કે 15 કૌંસમાં 90 + 1 કરી લો ભાઈ, રાઈટ 0. 15 નવા કેટલા મળશે? 135, રાઈટ. 15 એકા કેટલા મળશે ભાઈ? 15 મળશે. તો 5, 6, 3 અને 1. તો શું જવાબ મળશે આપણને? 1365. 1365 આવે છે ને ભાઈ? 1365. યસ, ખ્યાલ આવે છે ને ભાઈ બધા ખેલાડીઓને? ભાઈ આમાંથી પ્રશ્ન આવશે 3-4 માર્ક, બરાબર. 2-3 માર્કના તમને પ્રશ્ન અહીંયા દેખાવા મળશે. આના 3 માર્ક સમજીને ચાલજો ભાઈ. આ ચેપ્ટરમાં 3 માર્ક સમજીને ચાલજો. એટલે કોઈ એવું ના વિચારતા કે ભાઈ લાંબી ગણતરી છે તો બરાબર અહીંયા આપણે શું કરી શકીએ સાહેબ? ઘણી લાંબી ગણતરી થઈ જાય છે, કઈ શોર્ટકટ વોટકટ. શોર્ટકટનું ડિસ્કશન મેં તમને કીધું હતું આગળ કે જે આપણી આ દાખલા પરીક્ષામાં જે પ્રકારના દાખલા આવે છે એ 23 દાખલા બતાવીશ, તો ત્યાં થોડી આની જે શોર્ટકટ મેથડ હશે તો એ જરા આપણે જોઈ લઈશું કે ભાઈ અહીંયા કઈ રીતે થઈ શકે છે ત્યાં. ચલો, 12મા નંબરનો પ્રશ્ન છે અહીંયા કે 12, 26, 12 અને 26 નો સમાંતર મધ્યક શોધો. સમાંતર મધ્યકનો આપણે દાખલો કરી લીધા છે આગળ જ. મેં સૂત્ર પણ કીધું તો અહીંયા શું જવાબ આવશે કહો મને? સમાંતર મધ્યકની વાત કરી હતી. 19. ચલો, બીજું કોઈ? એકચ્યુઅલી એવું છે ને અહીંયા કે આ જે ચેપ્ટર છે આની અંદર જે શોર્ટકટ રીત છે ને એ તમે ઓપ્શન જો તમને આપેલા હોય તો તમે આના અંદર શોર્ટકટ રીત કરી શકો છો, રાઈટ. એટલે થોડું અત્યારે થોડું તમને એવું લાગશે કે બહુ ટાઈમ જાય છે દાખલા ગણવામાં, પણ ટેન્શન ના લો. એ જે પછી ઓપ્શનથી હું તમને કરાવીશ ને તો એના અંદર તમને મજા આવી જશે કે સાહેબ મજા આવી ગઈ, કે શાંતિ મળી. હવે ચલો, તો સમાંતર મધ્યક બરાબર, રાઈટ. સૂત્ર શું છે ભાઈ? જેને સમાંતર મધ્યકને આપણે બી કહીએ છીએ કે a + c ભાગ્યા 2, રાઈટ. તો અહીંયા a કેટલો છે? a છે ભાઈ તમારા પાસે 12. c કેટલો છે? 26 છે. ભાગ્યા શું કરીશું? 2 કરીશું. તો આપણે શું કરીશું ભાઈ? 38 ભાગ્યા 2 કરીએ. અહીંયા 38 ભાગ્યા 2 કરશો એટલે તમને કેટલા મળશે ભાઈ? અહીંયા 19 મળશે. ઠીક છે, 19 મળશે. ચલો, ત્યારબાદ 24 અને 6 નો ગુણોત્તર મધ્યક જણાવો. ગુણોત્તર મધ્યક કેટલો રહેશે? બોલો, સમાંતર મધ્યક હતો આ ભાઈ ગુણોત્તર મધ્યક. આવ્યો ભાઈ આન્સર? હવે અહીંયા જો સૂત્ર ખબર હોય તો ખબર પડે ભાઈ આપણને, નહીં તો કઈ હાથમાં ના આવે, રાઈટ. તો જુઓ શું છે અહીંયા કે ભાઈ ગુણોત્તર મધ્યક બરાબર, જેને આપણે અહીંયા પણ શું કહીએ છીએ? બી દ્વારા દર્શાવીએ છીએ. આપણે કહીએ છીએ વર્ગમૂળમાં AC, રાઈટ. તો વર્ગમૂળમાં એ તમારા પાસે કેટલો છે ભાઈ? એ છે તમારા પાસે ભાઈ 24. ગુણ્યા શું કરીશું આપણે? 6 કરીશું. 24 ના શું કરો? 2 ભાગ પાડી દો કે 6 ગુણ્યા 4 એટલે 24 થાય, અને ગુણ્યા આપણે 6 કરી દઈએ, રાઈટ. 6 નું વર્ગમૂળ નીકાળશો એટલે અહીંયા 6 છે, 2 વખત 6 છે, મતલબ વર્ગમૂળ નીકાળશો તો એક જ 6 આવશે. 4 નું વર્ગમૂળ નીકાળશો તો 2 આવશે, અને 6 દુ કેટલા થાય ભાઈ? 12 થાય. કેટલા થાય ભાઈ? 12 થાય. તો ગુણોત્તર મધ્યક તમને કેટલો મળશે? અહીંયા 12 મળશે. આમ તો બધાના આન્સર આવી જ ગયા છે. માનસ, વેરી ગુડ બેટા, સૂત્ર પણ મોકલ્યું તમે તો યાર, શાબાશ. ચલો,
આવું ના કરવું હોય તો ડાયરેક્ટ તમને જો ગુણાકાર આવડે 24 સંઘ કેટલા થાય તો 24 સંઘ તમને 144 મળશે અને વર્ગમૂળ નીકાળો તો તમને 12 મળશે તો 12 એવી રીતે પણ તમે લખી શકો છો. ચલો 14મા નંબરનો પ્રશ્ન જોઈએ કે 2m + 1 રાઈટ પછી 13 5m - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો m ની કિંમત કેટલી થશે? m ની કિંમત કેટલી થશે? ચલો જુઓ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો m ની કિંમત કેટલી હશે? m ની કિંમત આપણને કહે છે અને આપણને અહીંયા શું કહે છે ભાઈ આ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીનો મધ્યક એવું કહે છે. સમાંતર શ્રેણીના મધ્યકના પદો છે કે ભાઈ સમાંતર શ્રેણીનો મધ્યક એટલે કે b બરાબર a + c ભાગ્યા b બરાબર 2. ઠીક છે, આવું આપણું સૂત્ર છે. તમે શું કરો ભાઈ અહીંયા b ની કિંમત ગોતો. b કોણ છે? આ વચ્ચે વાળો b છે. આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. રાઈટ, તો b વચ્ચે વાળો એટલે 13. પહેલું પદ કયું છે કે ભાઈ 2m + 1 ભાગ્યા 2 તો ભાઈ 5m - 3. ઠીક છે, અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ આનો ભાઈ. તો ભાઈ 13 × 5 65m - 13 તરી કેટલા થશે? 39 બરાબર 2m - 1 સોરી +1. રાઈટ, તો હવે શું થશે અહીંયા કે 2m આ બાજુ જતા રહેશે અને 39 આ બાજુ જતા રહેશે. તો 65 માંથી 2m બાદ થશે એટલે અહીંયા 63m આવશે આપણા પાસે અને 39 ને 40 થઈ જશે. હવે અહીંયા કંઈક લોચા લાગે છે મને. અહીંયા મેં ક્યાંક ભૂલ કરી દીધી છે. મેં ભૂલ એ કરી દીધી છે કે ભાઈ દાખલો જ મતલબ ખોટી રીતે ગણી નાખ્યો છે યાર. મેં c ની કિંમત ઉપર લખવાની હતી પણ મેં c ની કિંમત બરાબર આવું થાય, આપણું ધ્યાન ના હોય ને એટલે આવું થાય. રાઈટ, ચલો એટલે ધ્યાનથી દાખલા ગણવા. ચલો અહીંયા 13 આવશે. a ની કિંમત હશે 2m + 1 + 5m - 3 ભાગ્યા 2. હા, a + c છે. યસ યસ, ઠીક છે. ચલો હવે જવાબ આવશે. અહીંયા 13 દુ 26 કરી લઈએ ભાઈ. 2m + 5m એટલે કેટલા થશે? 7m. રાઈટ, +1 - 3 એટલે આપણે અહીંયા -2 લખીશું. ઠીક છે, 2 આ બાજુ જશે એટલે 7m = 26 ને 2 કેટલા થાય? 28 થશે. 7 ચોક 28 થાય તો m બરાબર આપણને કેટલા મળશે ભાઈ? 4 મળશે. m બરાબર આપણને કેટલા મળશે? 4 મળશે. ડિફરન્સ થી પણ કરી શકીએ. હા, રાઈટ. ઠીક છે, તો એક આવા પ્રકારના દાખલાઓ આવે છે પરીક્ષાની અંદર. તમને જે દાખલાઓ પૂછાશે એ આવલછંડા બરાબર આવા ટાઈપના હોઈ શકે છે. આપણે જેટલા રીતના દાખલા કરાવીશું, કંઈક આપણા છે ભાઈ 19 રીતના દાખલા છે બરાબર. અને સમાંતર શ્રેણી ગુણોત્તર શ્રેણીના પ્રશ્ન આવ્યા 3 તો 2 પ્રશ્ન તો આવા જ હશે. આમાંથી તમને નીકળીને આવી જશે. ચલો એકાદું કંઈક અલગ પૂછી નાખે તો ઠીક છે, પણ બાકી તો 3 એવા જ હશે, કંઈ અલગ નહીં હોય. ચલો 15મા નંબરના પ્રશ્નની વાત કરીએ. સમાંતર શ્રેણીનું 7મું પદ 108 અને 11મું પદ 212 હોય તો સામાન્ય તફાવત શોધો. ટાઈપ 8ના પ્રશ્નો છે. મેં આવા તમને પ્રશ્ન કરાવ્યા હતા અને આના માટે મેં તમને એક સૂત્ર છે બરાબર છે એ કરાવ્યું હતું કે ભાઈ કોઈ સમાંતર શ્રેણીનું mમું પદ tm અને nમું પદ tn હોય તો સામાન્ય તફાવત માટે આપણે અહીંયા શું કરીએ છીએ? સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. કંઈક આવા રીતનું જો આવું સૂત્ર હતું, તમને હું યાદ અપાવું કે સામાન્ય તફાવત બરાબર tm - tn ભાગ્યા m - n. બરાબર છે. આ સૂત્ર કદાચ કોઈને યાદ આવતું હોય તો, જે આપણે વાત કરી હતી કે આ 200 ને ક્યાં ગયું? હા,
212 છે, રાઈટ, અને અહીંયા 11મું પદ છે. તો 212 ને આપણે અહીંયા ટીએમ કહીએ છીએ, આને ખાલી એમ કહીશું, રાઈટ. 108 ને આપણે ટીએન કહીશું અને આને આપણે ખાલી એન કહીશું. યાદ આવ્યું કઈ? એટલે અહીંયા આપણે લખીશું 212 માઇનસ 108 અને અહીંયા 11 માઇનસ 7 છે ભાઈ યાદ? હા, તો ઠીક છે, રાઈટ. એવું કહો કે હા સર યાદ આવે છે એટલે ખબર પડે મને. ઉપરનો અહીંયા તફાવત નીકાળીએ. 212 માંથી આપણે 108 બાદ કરવાના છે. 200 માંથી 100 બાદ કરો, 12 માંથી 8 બાદ કરો, 4. સોરી, 200 માંથી 100 બાદ કરો, 12 માંથી 8 બાદ કરો, 4. તો 104 થઈ ગયા. નીચે 11 માંથી 7 બાદ કરો તો ભાઈ 4 આવી જશે, રાઈટ. ભાગાકાર કરો તો ભાઈ 4 દુ 8, 2 4 6 24. તો 26 આપણને અહીંયા જવાબ મળી જશે. 26 આપણને અહીંયા આન્સર મળી જશે, રાઈટ. આવા ટાઈપના પણ આપણે સૂત્ર સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધું હતું. ખાસ કર તમે અહીંયા યાદ રાખજો કે ટીએન કોને કહેવાય અને એન કોને કહેવાય, બરાબર. એ તમે આ જે પોઈન્ટ છે ને ખાસ યાદ રાખજો. ચલો 9મા નંબરના ટાઈપ 9 ના જે પ્રશ્ન છે કે આપેલા સમગુણોત્તર શ્રેણીનું 7મું પદ મેળવો. બરાબર, 7મું પદ મેળવો. સમગુણોત્તરની વાત કરે છે ભૈયા. હવે આની દાખલાની વાત કરીએ ને તો તમને મેં છે ને ઓલું કીધું હતું કે જ્યારે આર છે 1 કરતા નાનો હોય તો ત્યારે આપણે કયું સૂત્ર યુઝ કરવાનું. તો અહીંયા તમારે પેલા આર ચેક કરવાનો કે આર કેટલો છે. આર એટલે કે શું થાય છે ભાઈ? ગુણોત્તર થાય છે. તો અહીંયા તમે ગુણોત્તર ચેક કરો, ગુણોત્તર કેટલો થાય? તો ગુણોત્તર એટલે -6 અને ભાગ્યા 2, રાઈટ, આર માટે. તો તમને મળશે અહીંયા -3. મતલબ જે આર છે તે 1 કરતા નાનો છે. આર છે આર લેસ ધેન 1, રાઈટ. આર છે તે 1 કરતા નાનો છે. મેં ત્યારે કીધું હતું તમને કે જ્યારે પણ આનું સૂત્ર આવશે, દાખલા આવશે, તો ત્યારે હું તમને યાદ અપાવીશ કે ભાઈ આવી રીતે આપણે જોયું હતું, રાઈટ, આર લેસ ધેન 1. તો આ કેસમાં શું થશે ભાઈ? તમારે ભાઈ સૂત્ર આપણે યુઝ કરીશું અહીંયા કે Sn ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Rn અને ભાગ્યા શું કરવાના? 1 માઇનસ R કરવાના. Sn ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Rn ભાગ્યા a માઇનસ R. ઠીક છે. તો અહીંયા Sn n કેટલો છે ભાઈ? 7મા પદની વાત કરે છે, n 7 છે. a કેટલો છે? a છે આપણા પાસે 2 ભાઈ. 1 માઇનસ Rn, R કેટલો છે આપણા પાસે? R છે ભાઈ -3, કૌંસમાં -3 લખી દઉં છું. અને n આપણા પાસે કેટલો છે? તો n છે આપણા પાસે 7, મોટો કૌંસ ઉભારો કરી દો, ભાગ્યા 1 માઇનસ R કેટલો છે ભાઈ? -3 છે. આ રીતનું છે ભાઈ આપણા કઈ પાસે. બેટા માઇનસ પ્લસ ના ચિહ્નમાં કદાચ લોચા ના હોય. અરે સોરી, આ તો સરવાળા શોધવા માટેનું સૂત્ર યુઝ કર્યું. આપણે તો પદ શોધવાનું છે, આપણે પદ ગોતવાનું છે અહીંયા. આ તો સરવાળા માટેનું સૂત્રનો મેં યુઝ કર્યો અને આના અંદર એવું છે કે ભાઈ, તો અચ્છા, મારે ઓલો દાખલો બતાવવાનો હતો એટલે આ ઘૂસી ગયો વચ્ચે. એક સેકન્ડ, અગર કોઈ બીજો દાખલો ના હોય તો આના અંદર જ હું કરાવી દઉં. પછી બીજો દાખલો છે? બીજો દાખલો નથી આના અંદર. હા છે, ચલો વાંધો નહીં. એક દાખલો એવો છે સરવાળા વાળો. ઓકે, અહીંયા તો ખાલી છે ને આપણે આ જ ગોતવાનું છે, nમું પદ જ ગોતવાનું છે. મતલબ તમે અહીંયા માઇનસ તમને જે મળે છે એનો કઈ અહીંયા મતલબ નથી. આપણે માઇનસ આપણે કઈ કરીએ કે ન કરીએ, બરાબર. ખાલી જસ્ટ એટલું આપણે યાદ રાખવાનું કે જે અહીંયા આર મળે છે આપણને એ માઇનસ મળી રહ્યો છે, બરાબર. એનાથી ઉપર કંઈક આપણને કંઈ મતલબ નથી. અને સૂત્ર તો અહીંયા આપણે જે યુઝ કરીએ નોર્મલી એ જ યુઝ કરીશું કે Tn ઇઝ ઇક્વલ ટુ ARn-1. આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણ લેવાનો છે. તો Tn એટલે 7t7, એ કેટલો છે ભાઈ? 2, R -3, n કેટલા? 7 -1. તો 2 કૌંસમાં -3, 7 - 1 એટલે 6. હવે 2 કૌંસમાં
-3 ની 6 ઘાત કેટલી થશે ભાઈ બોલો તો? tn a n -1 યસ બોલજો ભાઈ. -3 ની 6 ઘાત કેટલી થશે? -3 ની જ્યારે આપણે 3 ઘાત કરીએ તો કેટલું મળે આપણને? 27 મળે બરાબર. તો અહીંયા ડબલ છે એટલે 27 ગુણ્યા 27 27 ગુણ્યા 27 27 નો સ્ક્વેર કેટલો થાય? જુઓ -3 ની 6 ઘાત તો આનો મતલબ શું છે ભાઈ? -3 ની 3 ઘાત ગુણ્યા -3 ની 3 ઘાત આવો આનો મતલબ થાય ભાઈ. તો આપણે શું કરવાનું? 2 કૌંસમાં 3 ની 3 ઘાત એટલે કેટલા થશે? -27 થશે ગુણ્યા -27 રાઈટ. તો અહીંયા શું કરવાનું? બંનેનો સ્ક્વેર જ કરવાનું છે. વર્ક કરતા ના આવડે તો જુઓ અહીંયા ટ્રીક જોઈ લો. 47 49 9 4 અહીંયા આપણા પાસે શું છે ભાઈ? બગડો છે. અરે યાર સોરી 27 નો સ્ક્વેર કરવાનો છે. 47 49 2 નો સ્ક્વેર કેટલો ભાઈ? 4 7 ચોક 28 28 દુ કેટલા થશે? 56 થશે. તો 9 6 4 10 વધી પડી 1 4 ને 5 અને 9 ને 1 10. અચ્છા એક સેકન્ડ યાર કંઈક ભૂલ પડી મારી. સાદું 14 28 56 નહીં 28 અહીંયા આવશે. આજે તો બહુ ભૂલો પડે છે. ચલો 47 49 2 નો સ્ક્વેર કેટલો થશે? અહીંયા 4 થશે રાઈટ. સાદું 14 28 કે 9 8 ને 4 12 વધી પડી 1 4 ને 2 6 ને 1 7 729. તો 2 ગુણ્યા 729 કરીશું. આમ તો જુઓ 1 થી લઈને 30 સુધીના છે ને આપણે સ્ક્વેર યાદ કરી લેવાના એટલે આપણું કામ શું અહીંયા પતી જાય. તો 2 વડે અહીંયા ગુણાકાર કરીએ આપણે તો 729 છે અને અહીંયા ગુણાકારમાં 2 કરવાના છે. તો આપણે એવું કામ કરીએ કે આને 730 સમજી લઈએ ઠીક છે અને ગુણ્યા 2 કરીને પછી -2 કરી લઈશું કે 730 73 ના ડબલ કરીએ આપણે 70 ના ડબલ કરો 140 તો અને પાછળના 3 છે એટલે 146 1460 અને માઇનસ આપણે શું કરી લઈએ ભાઈ? અહીંયા 2 કરી લઈએ ખાલી. ગુણાકાર જ કરું છું. 9 દુ 18 વધી પડે 2 દુ 4 ને 1 5 7 દુ 14. ભૂલ વધારે પડે છે મારી અત્યારે આજના ક્લાસમાં એટલે આપણે આરામથી થોડું જઈએ છે 1458 કરી લઈએ. અને જો 730 વાળું આપણે જો કર્યું હોત તો ગુણ્યા 2 કર્યા હોત રાઈટ અને -4 આ રીતે થાત. સોરી આ રીતે થાત -2 આ રીતે થાત 1458. ચલો થોડી સ્પીડ ઓછી કરી લઈએ ભૂલ વધારે પડે છે મને એવું લાગે છે. 1458 તમારો અહીંયા જવાબ મળી જશે. ચલો ટાઈપ 17 નંબરના દાખલા જોઈએ. એક્ઝામ્પલ નંબર ટાઈપ 10 એક્ઝામ્પલ 17 કે T3 બરાબર 6 છે, T6 બરાબર 3 છે તો T10 બરાબર કેટલા થશે? સારો ક્વેશ્ચન છે ભાઈ આ તો. આપણે એમાં એક સૂત્ર જોયું ને કે Tm - Tn ભાગ્યા m - n. આવું એક સૂત્ર જોયું આપણે રાઈટ. કે આપણે એવું કહેતા હતા કે સામાન્ય તફાવત એટલે કે D = Tm - Tn ભાગ્યા m - n. ઠીક છે. તો આપણે વાત કરીએ ભાઈ Tm એટલે કે ભાઈ જે મોટો કયો છે? 6 મોટો છે અહીંયા 6 - 3 અરે ઉપર શું કરીશું આપણે કે 3 - 6 કરી લઈએ કે આ 3 અને આ 6 3 - 6 કરીએ નીચે શું કરીએ 6 - 3 કરીએ ઓકે એટલે -3 અને અહીંયા 3 તમને મળશે -1. તો D એટલે કે જે તફાવત છે એ તમને કેટલો મળે છે? -1 મળી રહ્યો છે. આપણે T10 નું પદ ગોતવાનું છે તો T10 = T6 બરાબર છે. T6 લખીએ વત્તા
10 - 6 કરશો એટલે તમે અહીંયા 4 લખો અને તફાવત છે -1 નો. આ દાખલો કંઈક અલગ જ મતલબ આપણે કંઈક લેવલનો છે. એ આગળ તમને હજી સોલ્વ કરાવું છું આને હું. તો T6 તમને આપેલા છે 3 વત્તા અહીંયા 4 × 4 એટલે અહીંયા -4 થઈ જશે. તો તમને અહીંયા -1 જવાબ મળશે. બરાબર, -1 જવાબ મળશે. હવે જરા દાખલાને સમજીએ આપણે કે ભાઈ કઈ રીતનું છે આનંદ સિસ્ટમ. T3 એટલે જે ત્રીજું પદ છે ને એ તમને કયું આપ્યું છે? 6 આપ્યું છે. અને છઠ્ઠું પદ તમને કયું આપ્યું છે? 3 આપ્યું છે. હવે જરા સમજો કે ત્રીજું પદ 6 છે, બરાબર, અને એના પછી આ ત્રીજું પદ, બરાબર, અહીંયા ચોથું, પાંચમું અને છઠ્ઠું, રાઈટ, અને આ પદ કયું છે ભાઈ? 3 છે. બરોબર છે સર? હા, બરાબર છે. T6 - T3. ઓકે, ખાલી એ જરા મારે એક સમજાવવું છે વસ્તુ, જરા સમજો કે અહીંયા શું કર્યું છે આપણે, રાઈટ, કે આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, પછી અહીંયા 7મું પદ આવે, પછી અહીંયા 8મું પદ, 9મું અને પછી અહીંયા 10મું પદ. કે ભાઈ અહીંયા 6, પછી અહીંયા 3 આયા તો સીધી વસ્તુ છે, અહીંયા 5 આવશે, અહીંયા 4 આવશે, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 0 અને અહીંયા -1. તો જો તમે આવી રીતે પણ જો ચાલો, તમારે કઈ સૂત્ર ન વાપરવા હોય, આવી રીતે સૂત્ર ન વાપરવા હોય, પણ જો તમારું મગજ આવી રીતે પણ ચાલતું હોય તો તમે આ રીતે પણ -1 આન્સર ટીક કરી શકો છો કે ભાઈ -1 જવાબ આવી ગયો. T10મું જે પદ છે એ -1 આવશે, રાઈટ, જો તમે આ મેથડથી કંઈક જઈ રહ્યા છો તો. બરાબર, કઈ ખબર પડી ભાઈ? કઈ પલ્લે પલ્લે પડ્યું કે કઈ બધું ઉપરથી? Tn = an - 1d આ પણ ચાલે. જુઓ, એ તો અહીંયા કઈ એ અહીંયા યુઝ નહીં થાય. એ યુઝ થશે એનો પણ હું કરાવું તમને, એ પણ હું કરાવું તમને કે કઈ રીતે થશે ઉપયોગી. એ બાઉન્સ થાય છે. માનસભાઈ કહી રહ્યા છે બાઉન્સ થાય છે. ઠીક છે, જુઓ માનસ, આ જે છે ને એક વસ્તુ બસ સમજાવી દઉં તમને. આ વાળી જો સમજી ગયા તો પછી આના અંદર આટલું લાંબા સૂત્ર મૂકવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ સીધો જ જવાબ મળી જશે. અહીંયા કે છે આપણને કે જે T3 છે, બરાબર, આ પદ કયું છે? છઠ્ઠું પદ છે, બરાબર. પછી T6 ની વાત કરી. અચ્છા, તો આપણે અહીંયા 3, 4, 5 અને 6. T6મું પદ છે એ કયું છે ભાઈ? તમને 3 કીધું. તમને કે છે 10મું પદ કયું હશે? તો તમે જરા વિચાર કરો કે T3 છઠ્ઠું છે, T4 કેટલું છે? તો એ તમને મળી રહ્યું છે અહીંયા માઇનસ થઈ રહ્યા છે એટલે 5 થશે. અહીંયા તમે જે ડી ગોત્યો એ -1 ગોત્યો, મતલબ બાદબાકી અહીંયા થઈ રહી છે. પછી અહીંયા તમે જુઓ કે T3, T4, T5 કેટલું થશે? તો એ થશે 4 આવશે, કે 6, 5, 4, 3, રાઈટ. એવી રીતે તમે શું કરો ભાઈ? T10 સુધી જાઓ કે ભાઈ T7, T8, T9 અને T10. તો આ થશે ભાઈ બીજું પદ, આ થશે પહેલું, આ થશે 0, આ થશે -1. તો તમને આમને આન્સર મળી ગયો કે T10 છે એ કયું થશે? -1મું પદ છે. જો અહીંયા T20 કે T30 ગોતવાના કીધા હોત તો પછી અહીંયા બરાબર આપણને તકલીફ પડત, પણ આ ટાઈમ કન્ઝ્યુમ થશે ને સર? નહીં, માનસ આ ટાઈમ કન્ઝ્યુમ નહીં કરે. આ જે મેથડ છે ટાઈમ કન્ઝ્યુમ નહીં કરે, એ ડાયરેક્ટ જ તમને જવાબ આપી દેશે. જો લાંબુ વધારે પૂછે તો તમારે અહીંયા તકલીફ થશે, રાઈટ. આ જે મેથડ છે આ ટાઈમ તમારો કન્ઝ્યુમ નહીં કરે, ડાયરેક્ટ જ તમને ખબર પડી જશે કે અહીંયા 6 છે, અહીંયા 3 છે, તો ભાઈ 6, 5, 4, 2, 1, 0, -1, બરાબર. 30 સેકન્ડમાં આન્સર આવી જશે. અહીંયા થોડો તમને અહીંયા સૂત્ર મૂકવાની અંદર ને ત્યાં થોડો ટાઈમ જઈ શકે છે, પણ અહીંયા તમારે સમય નહીં જાય. એ વસ્તુ આપણને અહીંયા જોવા મળી રહી છે. અને બીજું જો આપણે અહીંયા વિચારીએ તો જુઓ, મને કંઈક બીજું અહીંયા જે આવે છે મગજમાં, ઉભા રહેજો ભાઈ.
બસ બીજું મારા મગજમાં બરાબર અત્યારે નથી આવી રહ્યું કઈ. આ રીત જે છે ને અહીંયા આ જે રીત છે હજી એના અંગે મને જરા થોડું ક્લેરિફિકેશન નથી. આ જે મેથડ છે હજી અત્યારે એને પેલું રાખજો, કારણ કે T10 T6 ચોપડીમાં આવું સૂત્ર આપેલું છે, પણ બરાબર મને ખબર નથી કે ભાઈ એ સૂત્ર કયા બેઝ ઉપર આ લોકોએ યુઝ કર્યું છે અહીંયા, કે T10 બરાબર T6 પ્લસ 4 માઇનસ 1 કે બરાબર એવું કંઈ અહીંયા થશે. તો એનો કંઈ મતલબ ઉલ્લેખ નથી આપણા પાસે પ્રોપર કે ભાઈ આ રીતનું છે આના અંદર, કે ભાઈ પાછા 4 ક્યાંથી આવ્યા તમારા, બરાબર છે, 4 ક્યાંથી યુઝ કર્યા હોય. ઓકે, તો ઘણી બધી વસ્તુ છે. અથવા તો છઠ્ઠું પદ છે અને 10મા પદ સુધી જવું છે તો +4 કરવા પડે, રાઈટ. એટલે એ જ્યારે મને એના અંગે ક્લેરિફિકેશન હશે, થોડી જાણકારી હશે તો હું ત્યારે તમને કહીશ. પણ ત્યાં સુધી તમે શું કરો ભાઈ, આ મેથડનો ઉપયોગ ના કરતા, આ મેથડનો બરાબર છે યુઝ તમે ના કરતા ભાઈ. આ વાળું ખાલી જોઈ લો. તફાવત જો તમને મળી જાય -1, તો -1 થી બરાબર થઈ રહ્યું છે તો અહીંયા આ વાળી રીતે એપ્લાય કરી દો, કામ પતાવી દો ત્યાં સુધી, રાઈટ. ઓલી રીત ઉપર થોડું મને શંકા જઈ રહી છે. અને બીજી એક રીતની આપણે વાત કરીએ અહીંયા, બીજી એક રીતની વાત કરીએ તો કંઈક એવી છે આપણી કે સૂત્ર આપણું છે, આપણને બધાને ખબર છે કે સૂત્ર કયું છે ભાઈ આપણું, રાઈટ. Tn વાળું જે સૂત્ર છે કે Tn = a + n - 1 અને અહીંયા d, બરાબર. આવું સૂત્ર છે આપણા પાસે. તો આપણે શું કરીએ ભાઈ કે T3 = એ કેટલા, કે એ અહીંયા આપણે પાસે કેટલો છે એ નથી ખબર. n કેટલા છે આપણા પાસે, તો n ની વાત કરીએ તો n આપણા પાસે 3 છે ભાઈ. -1 d આપણને નથી ખબર, તો આ તમને કેટલો મળશે કે a + 3 માંથી 1 બાદ કરો એટલે 2 એટલે 2d. ઓકે, એવી જ રીતે T6 ની વાત કરીએ તો a + 6 - 1 અને અહીંયા d, એટલે તમને મળશે a + 4d, રાઈટ. અને હવે આપણે અહીંયા શું કરીએ, બાદબાકી કરીએ કે ભાઈ T3 માંથી T6 આપણે બાદ કરીએ, અથવા તો આપણે એક કામ કરી લઈએ કે અહીંયા સોરી T3 ની તો વેલ્યુ આપી દીધી છે ને, T3 તો 6 છે આપણા પાસે, T6 તો બરાબર 3 છે. એટલે તમે અહીંયા એવું કહી શકો આ વાળા સ્ટેટમેન્ટમાં કે T3 બરાબર 6, એટલે કે 6 બરાબર a + 2d, અને અહીંયા આવું કહેશો કે 3 બરાબર a + 4d. ઠીક છે, આવું કંઈક તમે અહીંયા કહી શકશો. અને પછી તમે શું કરો ભાઈ, અહીંયા બાદબાકી કરો કે ભાઈ માઇનસ 6 માંથી 3 બાદ થશે 3, એ તમારા અહીંયા ઉડી ગયા, અને અહીંયા = તમને મળશે અહીંયા 2d - 4d એટલે -2d. તો ભાઈ તમને અહીંયા d બરાબર મળશે, કંઈક લોચા થયા અહીંયા, કંઈક લોચા થયા પાછા. 6 - 1 એટલે અહીંયા 5 આવશે, સોરી અહીંયા આવશે 5, રાઈટ. અહીંયા આવશે 5, અહીંયા આવશે 3. તો તમને અહીંયા d બરાબર મળશે -3/3, એટલે તમને મળશે -1. d તમને સર ફાઈડી છે, હા, ગ્રુપમાં જોડવા માટે હા વાત કરીશું પછી. એટલે -1 તમને અહીંયા જવાબ ઓલું મળશે, તફાવત મળશે. અને પછી તમે અહીંયા જે T10 નું જે સૂત્ર છે એ તમે અહીંયા ઉપયોગ કરો કે T10 બરાબર a + 10 - 1 બરાબર, અને d, n જે છે ને એ આપણે મૂકી દીધું અહીંયા. તો અને એની વેલ્યુ ની વાત કરીએ તો એ તો આપણા પાસે T10 માં તમારે જે a છે એ તમારે અહીંયા ગોતવો પડશે, મતલબ અહીંયા રકમ મૂકીને પછી -1 રકમ મૂકીને તમે બરાબર અહીંયા શું ગોતો કે ભાઈ એ ગોતો. જેમ કે તમને આ મળી ગયું, દાખલો ઘણો કોમ્પ્લિકેટેડ છે, ઘણો કોમ્પ્લિકેટેડ એટલે કે ભાઈ બહુ લાંબી ગણતરી થઈ જાય છે યાર બધી મેથડોમાં. તો સાદી રીતે ઓલી રીતે કરવા જઈએ કે તમે -1 ની d માં કિંમત મૂકો અને T3 બરાબર કેટલો છે 6 છે, તો 6 બરાબર a + 2 કૌંસમાં -1, રાઈટ. એટલે 6 બરાબર a + 2 ને કેટલા થશે, -2 થશે,
તો એ બરાબર તમને 8 મળશે અહીંયા. બરાબર. હવે એ જ 8 ની કિંમત છે તમે આના અંદર મૂકી, વત્તા 10 માંથી 1 બાદ કરો એટલે 9 અને d -1, રાઈટ. તો 8 વત્તા 9 એકા 9 થશે, અહીંયા -9 થઈ જશે અને 8 માંથી 1 બાદ કરો તો -1. ઘણો લાંબો દાખલો થઈ જાય યાર, મતલબ કઈ મતલબ નથી યાર. બસ આ રીતે પતે છે, શોર્ટકટમાં પતાવી દો યાર, છોડો બધું. નોલેજ માટે યાદ રાખવું હોય તો રાખો, બાકી તો યાર આટલી રીત તો પછી એ પતી જશે આપણો, એક જ દાખલો ખાઈ જશે સમય આખો. કાં તો પરીક્ષામાં આવે તો પછી સમય હોય તો ગણવો આવી રીતે, બાકી તો હું તો કહું કે આ રીતે કરી લો યાર, પતી ગઈ વાર્તા. બહુ લોંગ થઈ જાય છે. હા, એટલે મેં કીધું ને કે ભાઈ આ રીતે જોઈ લો ને લોજિકલી યાર. T3 છે, છઠ્ઠું પદ છે. T4 T3 ની ઇન્ફોર્મેશન આપી દીધી, છઠ્ઠું પદ છે. T6 ની આપી દીધી, ત્રીજું પદ છે. બરાબર. પછી બહુ શાંતિથી કરાવજો સાહેબ, બહુ લોંગ થી થઈ જાય છે, રાઈટ. એટલે કઈ મતલબ નથી, એના કરતા આપણે નીચેનો કરી લો, વાર્તા બતાવો. ચલો 2 દાખલા ખાલી બાકી છે, ફટાફટ આપણે પતાવી દઈએ. હવે 11મા નંબરની જે પેટર્ન છે, તો એ આપણને કહી રહ્યા છે અહીંયા કે 4 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. આમાંથી સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાની બમણી હોય તો સંખ્યાઓ જણાવો. બરાબર, સંખ્યાઓ જણાવો. કઈ રીતે કરાય ભાઈ? આ સમાંતર શ્રેણીમાં છે ભાઈ દાખલો. આ આના માટે તમને ઓલી સ્ટાર્ટિંગમાં ઓલું યાદ હશે કે મેં તમને ઓલું લખાયું હતું કંઈક, કદાચ તમને યાદ હોય તો, કે ભાઈ a વત્તા a પ્લસ ડી, બરાબર. સોરી, વત્તા નહીં કરતો અત્યારે, વત્તા નથી કરતો. આ પહેલું પદ, આ બીજું પદ, બરાબર. પછી આ ત્રીજું પદ કે a વત્તા 2d અને આ ત્રીજું પદ કે a વત્તા 3d. યાદ છે બધાને? આવું કંઈક મેં કરાયું હતું કે ભાઈ સમાંતર શ્રેણીમાં આપણે આ રીતે કરીએ છીએ, રાઈટ. અને આપણને એવું કહે છે કે આનો જે સરવાળો છે, આ 4 પદો છે, આનો સરવાળો તમને કેટલો આપ્યો છે ભાઈ? 72 આપવામાં આવ્યો છે. તમને એવું કહે છે કે સૌથી મોટી સંખ્યા આ થાય અને સૌથી નાની સંખ્યા આ સૌથી નાની સંખ્યા છે, રાઈટ. નાની સંખ્યાની બમણી છે, તો ભાઈ a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ? બમણી છે, એટલે કે 2a છે. આવું આપણને કહી રહ્યા છે ભાઈ. તો પ્રશ્ન છે કે તો સંખ્યાઓ જણાવો, કે તે સંખ્યાઓ કઈ છે, એવો પ્રશ્ન છે અહીંયા. શું પેલે કરીશું? પેલા તો a કેટલી વખત? 1 2 3 અને 4 વખત. 4a પ્લસ d કેટલી વખત છે? 1. પછી 2d છે અહીંયા એટલે 3d પ્લસ 3d એટલે 6d. બરાબર કેટલા ભાઈ? 72 આપ્યા છે આપણને. આવું કંઈક આપેલું છે આપણને ભાઈ, કે ભાઈ 4a પ્લસ 6d બરાબર 72. બીજું આપણને શું આપ્યું છે અહીંયા? બીજું અહીંયા આના અડધા કરીએ એટલે તો રેશિયો અહીંયા ગોતી લેવાય, બરાબર છે. રેશિયો અહીંયા મળી જશે. જુઓ, બીજું અહીંયા આ રીતનું છે કે તમે આના અડધા કરો એટલે તમને કેટલા મળશે? 2a મળશે વત્તા 3d મળશે ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 36. બરાબર. આના બધાના અડધા કરો, રાઈટ. અને હવે યાર કેટલું ઊંચા લાગે છે. એ ઓલી બાજુ જવા દો, એટલે 2a માંથી માઇનસ થશે તો તમને 3d ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ a મળશે, રાઈટ. એટલે 3d બરાબર તમને અહીંયા a મળ્યા. તો આપણે અહીંયા શું થશે કે ભાઈ જે રેશિયો આ લોકોનો મળશે તે d ભાગ્યા a ઇઝ ઇક્વલ ટુ મળશે 1/3. આનો રેશિયો છે, બરાબર. કે d બરાબર જ્યારે 1 છે તો a બરાબર આપણા પાસે કેટલા છે ભાઈ? 3 છે. પછી એ રેશિયોમાં આપણે અહીંયા વેલ્યુ મૂકીશું અહીંયા,
તો આપણે શું કરીએ, x અહીંયા ધારી લઈએ કે અહીંયા x લખી લઈએ, એક x અહીંયા કે ભાઈ આ x છે અને આ 3x છે. તો આપણે અહીંયા એવું મળશે કે ભાઈ અહીંયા આ વાળામાં કે 2 કૌંસમાં 3x વત્તા 3 કૌંસમાં x બરાબર 36, તો 3 દુ 6x વત્તા 3x બરાબર 36, 6x વત્તા 3x એટલે 9x બરાબર 36, 9 ચોક 36 થશે. તો x બરાબર તમને કેટલા મળશે, અહીંયા 4 મળશે. x બરાબર આપણને અહીંયા ભાઈ કેટલા મળશે, 4 મળી જશે. આનો મતલબ એ થયો કે d છે બરાબર એ કેટલો છે ભાઈ, એ 4 છે, અને a છે એ આપણા પાસે કેટલો છે ભાઈ, 4 તરી 12 છે. આનો મતલબ આવો થાય ભાઈ, રાઈટ. આનો મતલબ આવો થાય કે તફાવત છે તમારા પાસે 4 છે અને પ્રથમ સંખ્યા 12 છે. તો પહેલી સંખ્યા છે 12, બીજી સંખ્યા કઈ છે ભાઈ, બીજી સંખ્યા છે 12 વત્તા 4 કર લો એટલે 16 કર લો. ત્રીજી સંખ્યા કઈ છે ભાઈ, વત્તા 4 એટલે 20 થશે, અને ચોથી સંખ્યા છે ભાઈ 24. આ રીતનું છે ભાઈ, a ઇઝ ઇક્વલ ટુ 12. આ રીતની કે આપણને અહીંયા સિસ્ટમ જોવા મળી છે, રાઈટ. 12, 16, 20 અને 24. દાખલો ઈઝી છે બરાબર. પહેલી વખત ગણશો તો ત્યારે આવી રીતે સમય જશે, જેમ કે હું અહીંયા સમજાવી રહ્યો છું. પહેલી વખત ગણો તમે તો દાખલાની અંદર સમય જાય, પણ જો એક વખત તમને જો અહીંયા ખબર પડી જાય કે ભાઈ અચ્છા આવું વસ્તુ અહીંયા કેવા માંગી રહ્યા છે, તો તમને ખબર પડી જાય. આ દાખલાને બીજી હજી એક રીતે ગણી શકાય છે. જો આ દાખલાને આજે તમને બરાબર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એક બીજી રીત તમને હું બતાવું, અહીંયા સાઈડમાં ગણું છું કે જો આને હું સમાંતર શ્રેણીની જગ્યાએ હું એવું વિચારું કે ભાઈ આ જે દાખલો છે એ આપણે નહીં બોલો સરેરાશની રીતે પણ નહીં ગણી શકાય, નહીં તો સરેરાશની અંદર સારી રીતે આપણે ગણી શકીએ છીએ એને. પાછા પ્લસ ઓલા મૂકવામાં આપણને તકલીફ પડે. આ રીતે થશે આ દાખલાને. બાકી ઓપ્શનની રીતે જ્યારે કરીશું ત્યારે હું તમને બતાવી દઈશ કે કંઈક થતું હોય તો અહીંયા. ચલો છેલ્લો ક્વેશ્ચન કરી લઈએ છીએ, લાસ્ટ ક્વેશ્ચન ભાઈ આજનો, રાઈટ. મતલબ આ ચેપ્ટરનો પછી તો આપણે જે MCQ છે એ ચાલુ થશે. આપેલ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો મેળવો, અને તમને આપેલા છે 8, -4, 2 અને -1, રાઈટ. તો આ તમને પદો આપ્યા છે, તો 5 પદોનો સરવાળો કેટલો થશે એવો પ્રશ્ન આપણને કરવામાં આવ્યો છે, રાઈટ. હવે અહીંયા તમે ચેક કરો કે r આપણને કેટલા મળે છે. r બરાબર -4 ભાગ્યા 2 એટલે મળે છે -1 ભાગ્યા 2, બરાબર છે. જે 1 કરતા નાના છે ભાઈ, જે 1 કરતા નાના થશે ભાઈ r. ઓકે, તો આના માટે જે સૂત્રનો આપણે યુઝ કરીશું એ કયા સૂત્રનો યુઝ કરીશું કે Sn ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં n 1 - r ની n ઘાત કૌંસમાં 1 - r, રાઈટ. જે આપણે એને કેટલા પ્રથમ 5 પદોની વાત કરીએ છીએ એટલે s બરાબર 5 લઈ લો ભાઈ. a કેટલા છે ભાઈ 8 છે. ચલો ભાઈ 1 - r કેટલા છે આપણા પાસે 1 ભાગ્યા 2 છે, બરોબર. n બરાબર અહીંયા 5 છેદમાં 1 માઇનસ પછી અહીંયા -1 ભાગ્યા 2. હમણાં જે દાખલો જોતા હતા ને આપણે બીજાની અંદર આ દાખલો ઘુસાડી દીધો હતો, મતલબ આ સૂત્ર નાખી દીધું હતું, તો બસ આ એવા ટાઈપનો જ છે ભાઈ. તો અહીંયા 8 કૌંસમાં 1 માઇનસ, રાઈટ. ચલો અહીંયા 1 નો સ્ક્વેર નો 1 ની 5 ઘાત કરશો તો કેટલી મળશે, 1 જ મળવાની. ઉભા રહો ભાઈ, અહીંયા કૌંસ કરી લઉં છું કારણ કે અહીંયા 5 છે એટલે અહીંયા પણ માઇનસ જ આપણને મળશે. પાછા 2 ની 5 ઘાત કેટલી થાય ભાઈ, 2 ની 4 ઘાત 32 થશે. 32 ના ડબલ 100 થશે ભાઈ. અરે નહીં 2 ની 5 ઘાત ઉઠી અરે 32 થશે ને, 32 થશે 32 ભાગ્યા 1 માઇનસ પ્લસ 1 ભાગ્યા 2. ચલો ભાઈ હવે અહીંયા કે ભાઈ 1 માઇનસ અહીંયા પ્લસ થઈ જશે 1 ભાગ્યા 32 ભાગ્યા અહીંયા 2 કા 2 ને 1 3. ચલો હવે ફરતી ભાઈ કે 8 કૌંસમાં અહીંયા 32 લખો કે ભાઈ 32 એકા 32 ને કેટલા થશે ભાઈ અહીંયા 33 થશે.
આ ગુણાકારમાં છે અને છેદમાં આપણે પાસે 3/2 છે. 8 ચોક 32 થશે, રાઈટ. અને 2 4/2 કરો એટલે અહીંયા 2 આવશે, 2 છેદમાં જતા રહેશે એટલે 33/2 ગુણ્યા 3 થશે એટલે 33 આમ તો 3 વડે અહીંયા ભાગાકાર કરી દો, રાઈટ, તો 11 આવશે, તો તમને 11/2 મળશે. તો ભાઈ કે આના 5 પદોનો જે સરવાળો છે એ મળશે તમને 11/2. 5 પદોનો સરવાળો તમને મળશે 11/2. ઠીક છે, ચલો 11/2 5.5. ઓકે, ક્લિયર છે બધાને ભાઈ? અહીંયા સુધી ડન છે? રાઈટ, ચલો આજે આપણું અહીંયા જે આના જેટલા ટાઈપના ક્વેશ્ચન છે એ ટાઈપના ક્વેશ્ચન આપણા પૂર્ણ થયા છે, રાઈટ. આવતીકાલે શું કરીશું કે આવતીકાલે આના MCQs બરાબર છે હવે લઈ લઈશું હાથમાં, કે પછી મેન્ટલ મેથ્સનું કાલનો ચેપ્ટર રાખવું છે? એક કામ કરીશું, આને જ પતાવી દઈશું. પહેલા આ ચેપ્ટર પહેલા પૂર્ણ કરી દઈએ, પછી એના દાખલા પતાવી દઈએ. આવતીકાલે 20-30 ક્વેશ્ચન, અરે 30-40 ક્વેશ્ચન આપણે ફટાફટી પતાવી દઈશું, વાર નહીં લાગે આપણને MCQમાં પતાવતા. 25 કોઈ જેટલા જ ક્વેશ્ચન છે, કાલના દિવસમાં જ બધા પતી જશે. સર એક્સ્ટ્રા લેક્ચર ક્યારે છે? મોના પટેલ, બેટા 15 તારીખ પછી આપણે એક્સ્ટ્રા લેક્ચર છે એ ચાલુ કરવાના છે. 15 તારીખ પછી આપણે એક્સ્ટ્રા લેક્ચર છે એ ચાલુ કરી દઈશું, રાઈટ. દરરોજનો એક લેક્ચર હશે એક્સ્ટ્રા. ડન સર, ઓકે, ઠીક છે. ચલો ભાઈ, તો અહીંયા સુધી બરાબર છે, ક્લાસ રાખીએ છીએ, મળીએ છીએ આપણે આપણા આવતીકાલના લેક્ચરમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.